મારું નામ ડોક્ટર હિતેશ ભાલિયા છે। હું આયુષ હોસ્પિટલ ભુજમાં બ્રેઇન અને સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છું। તમે જોયું હશે કે ફિલ્મોમાં માથામાં વાગે તો હીરોની યાદશક્તિ જાય છે। યાદશક્તિ જવી કે પછી પાગલ થઈ જવું એ એક ડ્રામા છે। જો વાસ્તવિક જીવનમાં જોઈએ તો માથામાં વાગવું એ ખાલી યાદશક્તિ પૂરતું મર્યાદિત નથી, પણ તેનાથી જીવ પણ જઈ શકે છે। માથામાં વાગવાથી મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે, જેને બ્રેઇન હેમરેજ કહેવાય છે। માથામાં વાગવાથી દર્દીને જો ઉલટી થાય અથવા તો ખેંચ આવે અથવા તો દર્દી બેભાન થઈ જાય તો એ અત્યંત એના ગંભીર લક્ષણો છે। માથાના વાગવાના દરેક કેસમાં સીટી સ્કેન કરાવવું જરૂરી છે। તેનાથી જાણી શકાય છે કે અંદરની ઈજા કેટલી ગંભીર છે। આયુષ હોસ્પિટલમાં અમારી પાસે 24/7 ડેડિકેટેડ ન્યુરો આઈસીયુ અને નિષ્ણાત ન્યુરોસર્જનની ટીમ છે। જો કોઈ દર્દીને માથામાં લોહીનો ગઠ્ઠો જામી જાય તો એનું તાત્કાલિક ઓપરેશન કરીને લોહીનો ગઠ્ઠો દૂર કરી અને દર્દીને નવું જીવન આપી શકાય છે। ફિલ્મોમાં તમે જોયું કે માથામાં વાગવાથી કહાની બદલાઈ જાય છે, પણ રિયલ લાઈફમાં માથામાં વાગવાથી જીવનું જોખમ પણ થઈ શકે છે। ઇમરજન્સી એટલે આયુષ।